આવનાર સમયમાં રથયાત્રાના તહેવાર તેમજ મુસ્લિમ બિરાદરોની રમઝાન ઈદના તહેવારની ઉજવણી ટાણે કોઈ અસામાજિક તત્વો દ્વારા આતંકવાદી પ્રવૃત્તિને અંજામ આપવાની કોશિશ ન કરાય તે હેતુથી ભરૂચના રેલવે સ્ટેશન વિસ્તારમાં રેલવે પોલીસ દ્વારા ઘનિષ્ઠ ચેકિંગ હાથ ધરાઈ હતી અને ખાસ વડોદરાથી ડોગ સ્ક્વોડ સાથે આવેલ ટીમે કામગીરી બજાવી હતી. પ્રાપ્ત વિગત અનુસાર વડોદરાની જીઆરસી ટીમે ડોગ સ્ક્વોડની મદદથી મંગળવારે સવારે ભરૂચ રેલવે સ્ટેશન વિસ્તારનું ઘનિષ્ઠ ચેકિંગ હાથ ધર્યું હતું. ડોગ સ્ક્વોડ સહિતની 10 સભ્યોની ટીમે રેલવે પ્લેટફોર્મ, કેન્ટીન વિસ્તાર, પ્લેટફોર્મ ઉપરના સ્ટોલના ચેકિંગ સાથે મુસાફરોના સામાનનું પણ ચેકિંગ હાથ ધર્યું હતું. જો કે કોઈપણ પ્રકારની વાંધાજનક વસ્તુ હાથ ન લાગતા જીઆરપી તથા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. એએસઆઈ નરેન્દ્રસિંહ એ રાજ, બરોડા HQ પીડીએસ સ્ક્વોડના ઇન્ચાર્જ મહેરબાન એસપી સાહેબ તથા ડેપ્યુટી સાહેબના હુકમથી આતંકવાદીઓના ઇનપુટ આધારે અને રથયાત્રા તથા ઈદના તહેવાર સંબંધે દરેક સ્ટેશન ઉપર સરપ્રાઇઝ ચેકિંગ રાખવામાં આવેલ છે અને ચેકિંગ દરમિયાન કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુ મળી આવેલ નથી. અભિષેક નો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ.